હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે લોકો? મસ્ત અને સ્વસ્થ છો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા એક ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે ઘણા દિવસો પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે મોર્નિંગના 9 વાગી ગયા છે અને મારે બનાવવાનું છે રસોઈ બનાવવાની છે. સાહેબનું ટિફિન હોય ને મારે સવારમાં, એટલા માટે એટલે નાસ્તો કરી લીધો. હમણાં તો વેકેશન ચાલે છે એટલે આપણે થોડુંક લેટ ઉઠતા હોઈએ, એટલે અમે 8 વાગે ઉઠ્યા અને 8 વાગે ઉઠ્યા, ચા પાણી નાસ્તો કર્યા અને મારે છે ને ઘડીક સૂવા જોઈએ પાછું, એટલે કે મોબાઈલ જોવા જોઈએ. એટલે હું સૂતા મોબાઈલ જોતી હતી ને તો મને એમ થયું લાવને આજે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં એમ. એટલે 9 વાગી ગયા છે તો અત્યારે રસોઈ કરવાની છે અને રુદ્રની સ્કૂલ 11 તારીખે મીન્સ કે પરમ દિવસે સ્ટાર્ટ થાય છે. તો આજે 8 તારીખ થઈ. તો સાહેબ છે ને શું કરે છે તમને લોકોને બતાવું. ચાલો જો રુદ્રના પુસ્તકને ઉઠા ચડાવો સાહેબ. જો આ કવર ચડાવે છે હેને રુદુભાઈ. પરમ દિવસે સ્કૂલ સ્ટાર્ટ હે સ્ટાર્ટ. હા હે સાહેબ, રુદુભાઈ શીખવાડે મને. જો તો આ કવર ચડાવે છે. અને જો આ ટેન્ટ હાઉસ આ બધું આજે લઈ લેવાનું રુદુભાઈ. ટેન્ટ હાઉસ ખાલી કરી નાખ્યું છે. કરી નાખ્યું. પૂરું. બુક્સ તો જો રુદ્રની જોકે બતાવી દીધી કા. આપણે બ્લોગમાં નથી બતાવી ને, બ્લોગ ચાલુ કર્યો છે મેં. જો આ રુદુભાઈની કેટલી છે જો બુક્સ, જાજી બધી બુક્સ છે. જો આ બધી હા બેને કવર ચડી ગયા ને, સ્ટીકર આવશે. અત્યારે મેસેજ આવી ગયો સ્કૂલમાંથી કે કવર ચડાવી દેવા બુકમાં અને એમાં સ્ટીકર લગાવી અને નામ લખીને કાલે પુસ્તકો જમા કરાવવા આવવા સ્કૂલમાં. રુદ્ર જવાનો છે કાલ સ્કૂલ. તો કાલે હું ને રુદ્ર જશું. હે ને રુદ્ર? હે રુદુ? ક્લાસ જોતો આવે, એમને મળતા આવો અને પુસ્તકો જમા કરાવી દે. જો આટલા આમ થાય આપણે ફ્રેન્ડ્સ, આપણે થોડા એટલા હતા. હું ભણતી ને ત્યારે પુસ્તક જ નહોતા. હું જ્યારે ભણતી ને ત્યારે હું ભણવા ગઈ ને ત્યારે થેલી લઈને ગઈ હતી અને એમાં શું ખબર છે, થેલીમાં એક પાટી અને એક કાકરો. તમે સાહેબ? બસ પાટી કાકરો અને એક બુક પેન્સિલ, બસ બહુ થઈ ગયું. આવું હતું. તમારા લોકોને કેવું હતું કમેન્ટમાં કહેજો. શું? ચાલો રુદ્ર, હાલો ત્રીજી બુક થઈ ગઈ, લાવો ચોથી. હાલો. જો મને કોઈ દિવસ કવર ચડાવતા આવડતા જ નહીં. લાવ. તો ચાલો ફ્રેન્ડ્સ, હું બનાવી નાખું રસોઈ, પછી મળીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને વિડીયો સારો લાગે તો મારો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રેન્ડ્સ. લે બોલ. યસ. હા એટલે સારું. ચલો બધા કવર ચડી ગયા છે અને રુદ્રજુ સ્ટીકર લગાવે છે. કા રુદુ? સાહેબ સ્ટીકર આપે છે રુદ્રને અને રુદ્ર બીજી બુક લઈ લે. રુદ્રને આવું બધું બહુ ગમે. કા રુદુ? ભણવું ગમે કે ભણવું ન ગમે? જો 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 કેમ અલગ અલગ ન હોય, અલગ. જો વાવ
એમાં તમારું નામ લખવાનું ને ભાઈ. હા, તમે રાવલ છો? હે, જો આવું છે રુદ્રનું કંઈક. અમે તો ઉપાધ્યાય છીએ ઓ ભાઈ. તમે ઉપાધ્યાય કહેવાવ ને. તે કેમ હું રાવલ બની શકું તો તું ઉપાધ્યાય ન બની શકે? પપ્પા તો ઉપાધ્યાય ને રાવલ બે છે. પૂછ. હે સાહેબ, તમે રાવલ ને ઉપાધ્યાય બે છો ને? જો રુદુ તું એક જ તે અલગ છો મારી ને પપ્પા એમ ને. તાર રાવલ જ રહેવું છે. જો તું સાહેબ ઊભો રે, તું ઊભો રે લે. રાવલ બેસ્ટ વાળો. હાલ. હમ 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 ઓહો હો 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 હો. હાલ. સાચું હો, સાવ સાચું. મસ્ત આઈડિયા તારો. આની બોક્સમાં પાક્કું. ભૂદેવ લખાવી તો તે બ્રાહ્મણ જ લખાવું છે. બ્રાહ્મણ હું મેં એમ. ઓકે. જો ફ્રેન્ડ્સ, આપણું ફેવરિટ કાજુ કતરી અને સાટા સાહેબ લાવ્યા. આ મારા ફેવરિટ છે. બહુ એટલે બહુ ભાવે. રાતે આમ જો આટલો ખાધો હતો. એનું કારણ છે. શું કારણ છે સાહેબ? ડાયટિંગ. તો જો રુદુ ને સાહેબ બે કેરી ખાય છે. રુદુભાઈ ને હું આ લાવીને, મારી કેરી નહોતી ખાઈ, હું આ લાવીને ખાવા ત્યાં રુદુભાઈ કે મારે ઈ ખાવું હે, મારે ઈ ખાવું હે. આ તો ના કોણ પાડે હે? પપ્પા એમ કે જમીન ખાવાય એમ. જમીન તમારે સ્વીટ ખાવ ને તો સારું એમ. કોની કાજુ કતરી ફેવરિટ છે? ચાલો ખાવા. ફ્રેન્ડ્સના ઘરે તો મેં હમણાં બોલાવ્યો છે કે તું જલ્દી આવ. તો જમવામાં આજે છે ને ગલકા અને સેવનું મિક્સ શાક છે, રોટી છે, પેપર ઢોસા છે, ચટણી છે, ઠંડી ઠંડી છાશ અને કેરી હમણાં અમે ખાધી 10:30 એટલે અત્યારે કેરી નથી ખાવી. બપોર પછી ઉઠશું ને તે પછી નાસ્તો પાછો કેરીનો જ કરશું અમે. રોજે અમારું ડેઈલી એ જ હોય કે કેરી ખાવાની. તો રુદુ આવે એટલે જમી લઈએ. શું કે છો? મેં એમ કીધું હેન્ડ વોશ કરો તો મને એમ કે છે એમ ન કરાય. તો શું કે છો કે તું બદલી ગઈ છો એમ? તો મેં કે ક્યારનો બોલાવ્યો હતો ને એટલે જો આવ્યો તો હેન્ડ વોશ કરવાનું કીધું ને તો એમ કે છે કે મમ્મા તું મને શાંત પહેલાં કેવું કહેતી પ્રેમથી કે બેટા હેન્ડ વોશ કરો, અને અત્યારે એમ કહે છો કે જાઓ હેન્ડ વોશ કરો. હાલો હાલો જાઓ, ઊભા થાવ ફટાફટ. હાલો ભૂખ લાગી હે મને. હા નહીં કહું, જાઓ ચલો. નહીં કહું મારા દીકરાને. પૂછું ઊંચું જો લાલ લાલ થઈ ગયો જો. ચૂ ચલો પછી નાઈ કવાની છે લ્યો. તો ફ્રેન્ડ્સ અત્યારે 4 વાગી ગયા છે અને રુદ્ર આજે બપોરે સૂતો જ નહીં. અને મને જ્યારે હું બહુ થાકી ગઈ હોય ને, મેં વધારે કામ કર્યું હોય ને, ત્યારે જ રુદ્ર ના સૂવે. તો અત્યારે 4 વાગી ગયા અને મેં એને કીધું જા નાસ્તો કરવો હતો, ભૂખ લાગી હતી. જો નાસ્તાનો ડબ્બો લઈ આવ્યો. આ કેમ થાળી ઠેકા? આ નાસ્તાનું ઢાંકણું છે ને, સવારે રુદ્રએ એમાં નાસ્તો કર્યો હતો તો એ ખરાબ થઈ ગયું હતું એટલે મેં એને ઉટક્યું. રુદ્ર જા હજી ઓલું લઈ ઓલું બોક્સ ને એવું બધું. હા તો એ કે મમ્મા નાસ્તો કરવો છે તો જો નાસ્તાનો ડબ્બો લઈ આવ્યો છે. તો આવું બધું છે. અને તમને મેન વાત મારે તમને કહેવાની એ કે મારી સોનાની કડી ખોવાઈ ગઈ. એમાં એવું થયું, ખોવાણી છે કાલ, પણ ખબર નથી ક્યાં પડી ગઈ. જો આ મેં કાનમાં પહેરી છે ને, એમાંથી જો આ રહી ને આ સોનાની, આ બધી સોનાની જ છે. તો આ બાજુ 2 બાજુ હોય જ ને, તો આ કાનમાં મને ક્યારે પડી ગઈ ને મને કંઈ ખબર જ નથી. જોવાય વચ્ચેથી ખબર નહીં ક્યાં પડી ગઈ. તો કાલે બહુ ગોતી, મેં ગોતી, રુદ્રએ ગોતી,
અને પછી સાહેબ ઓફિસથી આવ્યા ને તો સાહેબે ગોતી, પણ કડી કાંઈ મળી નહીં. મેં કેટલી વાર કચરો કાઢ્યો, 2 વાર કચરો કાઢ્યો, આ સવારમાં ધ્યાન રાખીને કચરો કાઢ્યો. પણ મને એમ છે કે હું નાહવા ગઈ ને ત્યારે નાહવા બેઠીને તે ખબર નહીં, મેં હેર વોશ કર્યા ને તો બાથરૂમમાં જે ગટર હોય તેમાં જતી રહી હોય, ખબર નથી. પણ મારી કડી ખોવાઈ ગઈ ને એનું મને ખૂબ દુઃખ છે. કડી ખોવાની ને એનું આમ દુઃખ નથી મને દુઃખ એનું છે કે આ કડી રહીને એ જ્યારે મારા મેરેજ નહોતા થયા, મારી સગાઈ નહોતી થઈ અને હું છે ને જોબ કરતી હતી ગુરુકુળમાં અને સ્કૂલમાં હું જોબ કરતી હતી ને, તો એ જે પગાર આવતો હતો ને એમાંથી મેં આ મારી સોનાની કડી કરાવેલી હતી. એટલે મારા માટે આ એક યાદ હતી એમ કે આ મારા પૈસાની મેં કડી કરાવી છે. હું જ્યારે ત્યાં નોકરી કરતી ને એ તો ખબર નહીં હવે ક્યાં પડી છે. મેં તો માનતાય કરી છે કે કડી જડી જાય મારી એમ, કેમ કે આ વર્ષોથી, કેટલા વર્ષોથી આમનામ આ કાનમાં આ જ જગ્યાએ મેં આમનામ કડી પહેરી રાખી. મેં કાઢી જ નથી આ કડી. જ્યારથી મેં લીધી ને ત્યારથી મેં એ કડી કાઢી જ નથી મારા કાનમાંથી. પણ ખબર નહીં, વચ્ચે 2-3 વાર કડી આ પડી ગઈ હતી, પણ ખબર નહીં જડી ગઈ હતી. પણ આ વખતે તો પડી ગઈ તો મળી જ નથી. કાંઈ નહીં, મેં માનતાઈ કરી છે, જો મળી જાય તો સારું. કાંઈ નહીં, આપણે કડી ખોવાઈ ગયાનું મને નથી ઓલું, પણ એ જે મારી યાદી હતી ને એનું મને દુઃખ છે. તો મળી જાય તો સારું. અને જો આ કડી રહી ને એ મારી મમ્મીની છે. મારી મમ્મી છે ને એની, એ જ્યારે મારી મમ્મી પહેરતી આ કડી, એ જ્યારે એક્સપાયર થઈ ગયા ને તો મોટી દીકરીને સોનાનું દાન કરે. સોનાનું દાન કરે ને તો એ દાનમાં મેં કીધું મારી મમ્મી પહેરતી ને એ કડી મારે જોઈએ છે. તો આ મારી મમ્મીની કડી છે જે તે મારા કાનમાં રહે જ છે. ખબર નહીં હવે આ કાનમાંથી કાલે હું નાતી હતી ને ત્યારે જ પડી ગયેલી છે કે બહાર ગયા હોય. જો બહાર પડી હશે તો કાંઈ મળશે જ નહીં આપણને, પણ જો ઘરે પડી હશે તો કદાચ મળી જાય, જો કિસ્મતમાં હોય તો. બાકી તો કાંઈ નહીં. જો રુદુભાઈ નાસ્તો લઈ આવ્યા છે. જો શું છે નાસ્તામાં? નાસ્તામાં છે આ નામ શું મમ્મી? સાટા કહેવાય, સાટા. સાટા અને આમાં કાજુ કતરી. કાજુ કતરી છે કા રુદુની ફેવરિટ. મારી ફેવરિટ છે આમાં કાજુ કતરી. અને નાસ્તાનો ડબ્બો. નાસ્તામાં તો ઘણું બધું ભર્યો છે, આખો ડબ્બો કાઢતું. તો કાંઈ નહીં, આવું કંઈક છે. તો તમે લોકો પણ પ્રાર્થના કરજો કે મારી કડી જડી જાય, હું ને રુદ્ર નાસ્તો કરી લઈએ. પણ આપણે બ્લોગ બહુ લાંબો નથી કરવાનો. તો જે મારો બ્લોગ જોતા હોય ને કન્ટિન્યુ એને ખબર જ હશે કે હમણાંથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નથી. પણ હવે હું એવું ઈચ્છું છું કે વિચારી લીધું છે કે કન્ટિન્યુ બ્લોગ આવશે. તો તમે લોકો છે ને મારો બ્લોગ જોઈ લો છો પણ કોઈ લાઈક કરતું નથી, કમેન્ટ કરતું નથી. તો પ્લીઝ તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી દેજો. તો કાંઈ નહીં, મળીએ મારા ફરી એક ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, બાય.